ધન એ બધું તો આવે જ તે, રિસ્પેક્ટેડ સર. પછીથી શું આવે, પહેલા પેરેગ્રાફની અંદર તમારે હાલના પોલીસ સ્ટેશનની અંદર કલ્પના કરીને આટલા વાહન પડ્યા છે, એ લોજિકલ પાછું હોવું જોઈએ કે આટલા વાહનના થપ્પા લાગ્યા છે. તમે કહો 50,000 વાહન પડ્યા છે, તો સિટી કયું છે એના ઉપર આધાર રાખે, ક્યાં ક્યાં પડ્યા છે, અને એનું મેનેજમેન્ટ કંઈ સીધી રીતે તો થવાનું નથી, તો એનું શું કરી શકાય, તો એ અંગે ચર્ચા કરવાની છે. એ તો તમારે એનું શું થાય, તો એની અમુક સમય સુધી લેવા કોઈ ન આવ્યું હોય તો એની હરરાજી છે એ થઈ શકે અકોર્ડિંગ ટુ ધ નોર્મ્સ ઓફ પોલીસ રેગ્યુલેશન્સ, તો એ થઈ શકે, અને એ એક ઉકેલ છે. બીજો એક ઉકેલ છે કે પોલીસ કોઈ ભાડા પેટે જગ્યા રાખીને ત્યાં અમુક જેલ વેચી શકાય એમ ન હોય તે ત્યાં વાહનો મૂકીએ. ઘણા બધા તમે ઉકેલ યુ કેન ગીવ ઓન યોર ઓન, તમારે એ ઉકેલ આપવાના છે, પણ આને કહેવાય ડેઇલી ઓફિસ મેટર, પ્રોબ્લેમ ધેટ હેઝ અકર્ડ ઇન ધ ઓફિસ. ત્યારબાદ ઓફિસમાં થયેલા એક પ્રોબ્લેમ વિશે તમારે છે એ લેટર લખવાનો છે. શું પ્રોબ્લેમ છે, તો તમે કમાન્ડિંગ ઓફિસર છો આર્મીમાં, અને તમે તમારા સિનિયર ઓફિસરને લેટર લખો છો એબાઉટ વોટ. સી, ઇન ધ વેક ઓફ રાઇઝિંગ ટેન્શન ઓફ LAC, લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ, યોર કંપની મતલબ એક દળ, કટક આર્મીનું, ઇઝ ટુ રિમેઇન પોસ્ટેડ એટ ધ બોર્ડર ઇવન ડ્યુરિંગ વિન્ટર્સ. તમે કમાન્ડિંગ ઓફિસર છો, તમે LAC, લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ, જે ભારત ને અન્ય દેશ વચ્ચે, માનો કે ચીન વચ્ચે છે, તો ત્યાં તમારે શિયાળામાં પણ રહેવું પડે છે, તો શિયાળાની પરિસ્થિતિ વિકટ છે. તમે આર્મી મેનને છાજે એ પ્રકારે મુશ્કેલીઓનું વર્ણન કરો. શિયાળો કાંઈ આર્મી મેનને બીજી રીતે નુકસાન તો કરતો જ નથી, અથવા એ તો એની ડ્યુટી છે, પણ જે ખરેખર વાસ્તવિક રીતે આર્મી મેનને મળવું જોઈએ વિન્ટરમાં, એ કંઈ ન મળતું હોય તો તમારી મુશ્કેલીનું વર્ણન કરતું હો. અહીંયા તમારે ફરિયાદો નથી કરવાની, કારણ કે એમને ફરિયાદો હોય જ નહીં, પણ મુશ્કેલીનું વર્ણન યોગ્ય રીતે કરી શકાય ને એ કરવાનું છે. એટલે ઇટ રિક્વાયર્સ ઇન્ફોર્મેશન. તમારી પાસે ચોક્કસ ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે કેવા પ્રકારની વિન્ટરમાં ફરિયાદ, મને ઠંડી લાગે છે એવી ફરિયાદ તો કરવાની જ ન હોય, પણ અહીંયા ક્યારેક આટલું તાપમાન જતું રહે છે, તો ત્યારે સ્વાભાવિક રીતે મનુષ્ય માત્રને મુશ્કેલી પડે, એ આર્મી ઓફિસર હોય કે ન હોય, તો ત્યારે એના માટે આ વ્યવસ્થા હોવી જોઈએ એમ. બસ, તમારે બીજું કંઈ નથી કે એ કંઈ નહીં, આમ હોવું જોઈએ એની ચર્ચા આમાં કરવાની છે, કારણ કે બહુ શિસ્તબદ્ધ રીતે લખાયેલો પત્ર હોય. ઓકે, ત્યાર પછી છે જોઈએ એ પ્રોબ્લેમ જે તમારી ઓફિસમાં કે ઓફિસના સ્થળે કે તમારી ડ્યુટીના સ્થળે. ત્યાર પછી એન ઓપિનિયન ઇન રિસ્પોન્ડ ટુ વન શોટ બાય અ રેન્ક્ડ ઓફિસર. તમારા ઉપલા દરજ્જાના અધિકારી તમારો એક કાંઈક ઓપિનિયન માંગે છે, અભિપ્રાય માંગે છે, તો તમે શું અભિપ્રાય આપશો, કેવી રીતે. દાખલા તરીકે અહીંયા છેલ્લું જો, એન આર્મી બ્રિગેડ કમાન્ડર, તમે આર્મીના બ્રિગેડ કમાન્ડર છો. તમારા સિનિયર ઓફિસર તમારી આગળથી એક ઓપિનિયન માંગે છે, ઓપિનિયન અબાઉટ ધ મેઝર્સ ટુ બી એડોપ્ટેડ ટુ કર્બ ધ ઇન્સિડન્ટ્સ ઓફ ક્રોસ બોર્ડર ટેરરિઝમ. બહુ ઝાઝી માત્રામાં ક્રોસ બોર્ડર ટેરરિઝમનો ભારત વર્ષોથી ભોગ બનતું આવે છે. એને કર્બ એટલે અંકુશમાં લાવી શકાય એ માટે જે આ ઘટનાઓ બની રહી છે વારંવાર ખરાબ, ક્રોસ બોર્ડર ટેરરિઝમ, તો એને કર્બ એટલે કે અંકુશમાં લાવવા માટે તમે શું શું કરી શકો એમ છો, તમારે શું કરવું જોઈએ. તમારા મતે તમારો ઓપિનિયન માંગ્યો છે, તો તમારે તમારા બેસ્ટ ઓપિનિયન આપ્યા છે. કાલ્પનિક હોઈ શકે પણ હાસ્યાસ્પદ ન હોઈ શકે. શું શું કરી શકાય, તો એ તમારે, અને તમારે તમે પાછા સરકાર નથી, તમે સરકાર આગળ રજૂઆત કરી શકો પણ તમે સરકાર નથી, એટલે યુ કેન નોટ પુટ બેન ઓન સમથિંગ. તમે એના ઉપર બેન નહીં મૂકી શકો, તમે એવો કોઈ કાયદો પસાર નહીં કરી શકો. આર્મીમાં રહીને તમે શું કરી શકો છો એ તમારે વિચારવાનું છે. તમે વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ નથી જો, તો એ યુ આર એન આર્મી બ્રિગેડ કમાન્ડર, તો એ તમે એ રીતે વિચારજો. ત્યાર પછીનો પોઈન્ટ છે, એક પૂછાય છે ઇસ્યુઝ પર્ટેનિંગ ટુ રિસન્ટ કન્સર્ન. અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કોઈ ઇસ્યુ લઈ અને તમને નિબંધ લખવાનું કહે. ફોર એક્ઝામ્પલ અહીંયા જુઓ, અ ચીફ મેડિકલ ઓફિસર, અને લખે છે ધ ડાયરેક્ટર જનરલ. ચીફ મેડિકલ ઓફિસર, તો મેડિકલ ઓફિસરને પત્ર લખવાનો છે અને ડાયરેક્ટર જનરલને લખવાનો છે. ડાયરેક્ટર જનરલને શું લખવાનું છે, પોસિબિલિટીઝ ઓફ મેની ડિઝીઝ બ્રેકિંગ આઉટ આફ્ટર ધ ફ્લડ રિસેડ, એટલે કે પૂર સર્વત્ર ફરી વળ્યું છે, અને એ પછી હવે જો યોગ્ય માત્રામાં સફાઈ નહીં કરવામાં આવે, દવાનો છંટકાવ નહીં કરવામાં આવે, સાફ સફાઈ નહીં કરવામાં આવે, તો રોગચાળો ફાટી નીકળશે. અને રોગચાળો ન ફાટી નીકળે એટલા માટે મેડિકલ ઓફિસર તરીકે તમે ધ ડાયરેક્ટર જનરલ, હેલ્થ વિભાગના જે ડાયરેક્ટર જનરલ છે એને પત્ર લખો છો કે આમ કરવું જોઈશે. તો એ શું છે,
તો એ અહીંયા લખ્યું છે ઇસ્યુઝ પર્ટેનિંગ ટુ રિસન્ટ કન્સર્ન, અત્યારની પોઝિશનને ધ્યાનમાં લઈને તમારે કોઈ પત્ર લખવાનો થાય તો આ પ્રકારના પત્રો છે એ જીપીએસસીમાં પૂછાય છે. તમે એવું કરી શકો કે ભાઈ બધા જ પ્રકારના પત્રો છે એની ચોક્કસ લેંગ્વેજ શીખી જાઓ તો આમાં નિબંધ જેટલી ટર્મિનોલોજીની જરૂર નથી હોતી. એટલે નિબંધ કરતા પત્રમાં આરામથી વધુ માર્ક્સ છે ખેંચી શકશો, એ ખાસ યાદ રાખજો. ત્યારબાદ રિપોર્ટ રાઇટિંગ 200 વર્ડ્સ 10 માર્ક્સ. ત્યાર પછી રિપોર્ટ રાઇટિંગ તમારે છે એ લખવાનું છે, અહેવાલ લેખન. મોટાભાગે આપણે સાદા ભૂતકાળની અંદર અહેવાલ લેખન લખતા હોઈએ છીએ, એટલે સાદા ભૂતકાળનું સ્ટ્રક્ચર પહેલાં તો શીખી લેવું બહુ જરૂરી છે. અને ત્યારબાદ એ 200 શબ્દની અંદર પરફેક્ટ વર્ણન કરવાનું છે. એમાંય નક્કી કરેલું છે કે એક તો ઓફિસનું કોઈ ઓફિશિયલ ફંક્શનનું ઉદાહરણ દાખલા તરીકે આપણે લેવું હોય તો ઓફિસ ફંક્શન એટલે શું? ઓફિશિયલ ફંક્શન એટલે અહીંયા એક ઉદાહરણમાં આપ્યું છે રિસન્ટ રિપબ્લિક ડે સેલિબ્રેશન. તમે કોઈ ઓફિસર તરીકે જ્યારે નોટ એઝ અ કોમન મેન બટ એઝ એન ઓફિસર તમે તમારો કોઈ ચોક્કસ રોલ સાથે તમે પોલીસમાં છો અને તમારી ડ્યુટી છે એ રિપબ્લિક ડે વખતે રાખવામાં આવી છે, ત્યારે તમારો અનુભવ એ તમારે રિપોર્ટ રાઇટિંગમાં લખવાનો છે. તો એ એંગલથી આખો પત્ર લખાય. માત્ર એન્જોયમેન્ટ ન હોય, ત્યાં રિસ્પોન્સિબિલિટી પણ હોય, દેશદાદ તો પુષ્કળ હોય. ત્યારબાદ એન ઇવેન્ટ, કોઈ એક ચોક્કસ ઘટના છે એના રિપોર્ટ રાઇટિંગ બહુ સહેલા પડે અને એ પૂછાય છે, પણ એ ઘટનાનો ખ્યાલ હોવો જોઈએ. દાખલા તરીકે મેં એક ઘટના લીધી છે, વર્લ્ડ ટેબલ ટેનિસ ડે, એની ઉજવણી સુરતમાં 2019માં થઈ. તો GSTTA એન્યુઅલ એવોર્ડ ફંક્શન, ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન એ દર વર્ષે એન્યુઅલ એવોર્ડ ફંક્શન યોજે છે. તો એક બાજુ વર્લ્ડ ટેબલ ટેનિસ ડે એનું ઇમ્પોર્ટન્સ થોડું કહેવાનું અને ત્યારબાદ સીધું આ GSTTA દ્વારા કેવી રીતે એન્યુઅલ એવોર્ડ ફંક્શન થયા, જીવનમાં ટેનિસનું શું મહત્ત્વ છે એ સાથે પૂર્ણાહુતિ, આ 3 વસ્તુ એમાં આવવી જોઈએ. તો એ એન ઇવેન્ટ કહેવાય. ફિલ્ડ ટ્રીપ, તમારા ફિલ્ડની અંદર તમને ટ્રીપ કરાવે અને એનો અનુભવ તમે લખો, થોડું ઘણું પ્રવાસ વર્ણન જેવું આવે. તો દાખલા તરીકે ધ પોઝિશન ટ્રાફિક ઇન અમદાવાદ, તમે અમદાવાદના ટ્રાફિક ઇન્સ્પેક્ટર છો અને તમને કેટલાક એરિયા આપીને તમારા બોસ એવું કહે છે, તમારા સિનિયર ઓફિસર, કે આ 4 જગ્યાએ ટ્રાફિકની શું પરિસ્થિતિ છે, એક ટ્રીપ મારીને અમને જણાવો. તો તમે 4 જગ્યાએ જાઓ છો એનું વર્ણન એક પેરેગ્રાફની અંદર આવવું જોઈએ, પણ બહુ લાંબુ ન થઈ જાય અને ફટાફટ છે એ શું ટ્રાફિકની સ્થિતિ છે, શું પ્રોબ્લેમ છે એ જ તમારે જણાવવાનું છે. અહીંયા નિવારણ તમારે આપવાનું નથી. ત્યાર પછી છે એ સર્વે, દાખલા તરીકે કોઈ સર્વે પૂછે તો દાખલા તરીકે કોવિડ-19ની અંદર કેટલાય લોકોએ છે પોતાની જોબ ગુમાવી, લોસ્ટ જોબ. હવે સેટઅપ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ડસ્ટ્રી, કેટલાય લોકોએ જોબ મૂકી દીધી અને એક નાનો ખેતીને લગતો કોઈ ઉદ્યોગ શરૂ કર્યો, એટલે કે એગ્રીકલ્ચરલ ઇન્ડસ્ટ્રીનું સ્થાપન કર્યું નાના સ્મોલ સ્કેલ ઉપર. અને તમે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીના મિનિસ્ટર છો અથવા સચિવ છો, તો તમને તમારે હવે સરકારને લખવાનું છે કે આ લોકોને આમ સમજાવવાની જરૂર છે કે લોકડાઉનમાં તમારી નોકરી જતી રહે તો પણ તમે આ કરી શકો, એનું રિપોર્ટ લખવાનું છે. એટલે આ રિપોર્ટ કેવું કહેવાય? તો આ રિપોર્ટ છે એક પ્રકારનો સર્વે કહેવાય કે આટલા યુવાનોએ આમ કર્યું ને એના પરિણામે એને આટલો રિસ્પોન્સ મળ્યો, આપણે સરકાર પણ આટલી બાબતમાં આ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીને સહાય કરીએ છીએ, તો આને થોડું વધુ વ્યાપક બનાવીએ તો યુવાનો છે હતાશ થતા બચે. આ રીતે આખો સર્વે તૈયાર કરવાનો છે. તો આ રિપોર્ટ રાઇટિંગ છે. ત્યાર પછી રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન 150 વર્ડ્સ 10 માર્ક્સ. આ સૌથી સહેલું પડે. એક ગ્રાફ આપ્યો હોય, દાખલા તરીકે 2004માં કોલગેટવાળાનું કે કોઈ પણ કંપની પતંજલિ દંતક્રાંતિ છે એનું ઉત્પાદન વેચાણ, પછી આગળના યરમાં હવે એમાં કેટલી પ્રગતિ થઈને કેટલું, એમાં શું લખવાનું હોય? તો મોટાભાગના લોકો એવું માને છે કે એમાં દેખાતું હોય ને એ લખી નાખવાનું. એ તો સાચું જ છે, દેખાતું હોય લખી નાખવાનું, પણ દેખાતું હોય એના આધારે કેટલુંક વિશ્લેષણ પણ લખવાનું હોય કે 2005થી 2006માં છે એ બાબા રામદેવે કેટલાક સરસ નિર્ણયો લીધા, એના કારણે એની ટૂથપેસ્ટનો ગ્રોથ વધ્યો, પણ પછી બીજી કંપનીઓ માર્કેટમાં આવી એના કારણે ગ્રોથ ઘટ્યો. આવું બધું તમારે કાલ્પનિક વર્ણન કરવાનું છે, પણ આ કાલ્પનિક વર્ણન એવું ન હોવું જોઈએ કે જે ગ્રાફમાંથી થતું ન થતું હોય. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ગ્રાફ સાથે એ સુસંગત હોવું જોઈએ, એ ઇલોજિકલ ન હોવું જોઈએ, એ લોજિકલ હોઈ શકે. તો એ ગ્રાફ આપ્યો હોય, ક્યારેક આ પ્રકારનો ફ્લો ચાર્ટ આપ્યો હોય અને ફ્લો ચાર્ટ ઉપરથી તમારે ડેટા તારવવાના હોય. ટેબલ ઓફ કમ્પેરિઝન, ઘણીવાર છે તમને કમ્પેરિઝન છે એ આપ્યું હોય. ફોર એક્ઝામ્પલ, ધ પ્રાઇસ ઓફ પેટ્રોલ ઇન અમેરિકા અને ધ પ્રાઇસ ઓફ પેટ્રોલ ઇન ઇન્ડિયા, બેની કમ્પેરિઝન આપી હોય, કારણો આપ્યા હોય, જે કાંઈ આપ્યું હોય એ કમ્પેરિઝનના આધારે તમારે તમારો ડેટા તૈયાર કરવાનો હોય. અને સિમ્પલ સ્ટેટિસ્ટિકલ ડેટા, એટલે એમાં દાખલા તરીકે
યુથની વાત કરવામાં આવી હોય અને ભારતીય યુવાનો છે એનું સ્પર્ધાત્મક પરીક્ષામાં પરફોર્મન્સ અને પછી એના કેટલાક ડેટા આપ્યા હોય, દાખલા તરીકે ગુજરાતીમાં કેવું રહે છે, મેથ્સમાં કેવું રહે છે, ગુજરાત એટલે રિજિયોનલ લેંગ્વેજ, પછી મેથ્સમાં કેવું રહે છે, સાયન્સમાં કેવું છે, જીકેમાં કેવું છે, રિઝનિંગમાં કેવું છે, આ બધાના કેટલીક ટકાવારી આપી હોય સ્ટેટ વાઇઝ. તો એ સ્ટેટિસ્ટિકલ ડેટા હોય એનું તમારે શું કરવાનું છે, તો તમારે મગજમાં ફટાફટ એનાલિસિસ કરીને એક નાનકડો રિપોર્ટ તૈયાર કરવાનો છે. ધીસ ચાર્ટ શોઝ, ધીસ ગ્રાફ શોઝ, ધીઝ ડેટા શોઝ એમ કરીને છે, શો એમ કરીને તમારે છે એ વર્ણન કરવાનું રહે. કેટલા શબ્દોમાં? તો માત્ર 150 શબ્દોમાં વર્ણન કરવાનું છે. ગ્રાફમાં કશું બાકી ન રહી જવું જોઈએ, કેટલુંક વિશ્લેષણ આવવું જોઈએ, આવવું જોઈએ, ન આવવું જોઈએ. તો એ એકદમ પ્રિસાઇઝ થવાનું છે. એટલે એ તમને આરામથી 10માંથી 6 થી 8 માર્ક અપાવી શકશે. વ્યવસ્થિત કરો તો 8-8.5 માર્ક સુધી એમાં આવી શકે. ત્યારબાદ એક ફોર્મલ સ્પીચ તૈયાર કરવાની છે 150 શબ્દમાં. એ પણ ઘણું સહેલું છે 10 માર્કની અંદર. એમાં એક ફોર્મલ ફંક્શન છે. ફોર્મલ ફંક્શનની અંદર હાજરી આપો અને તમારે સ્પીચ આપવાની છે. ફોર્મલ ફંક્શન એક ઇનઓગરેશન સ્પીચ છે, કોઈ વસ્તુનું ઉદ્ઘાટન કરતી વખતે. એક એન એજ્યુકેશનલ સેમિનાર છે, કોઈ કોન્ફરન્સ છે, અ ફોર્મલ સેરેમની ઓફ ઇમ્પોર્ટન્સ. એમાં પહેલાં જોઈ ફોર્મલ સેરેમની ઓફ ઇમ્પોર્ટન્સ. એટલે દાખલા તરીકે પીઆઈની પરીક્ષા પાસ કર્યા બાદ એની છેલ્લી પાસિંગ આઉટ પરેડ છે અને તમે છે એ સંરક્ષણ ખાતાના પ્રધાન છો. હવે તમારે એ પાસિંગ આઉટ પરેડ વખતે હાજરી આપવાની છે અને એ પીઆઈના કેન્ડિડેટ્સને પ્રોત્સાહિત કરવાના છે. તો તમે શું સ્પીચ આપો? તો એમાં પીઆઈનો દેશની સમૃદ્ધિમાં રોલ, પીઆઈની નોકરી કેમ ખૂબ અગત્યની છે, કેટલાક પીઆઈઓએ કરેલી પ્રશંસનીય કામગીરી, આવું બધું ઇન્ફોર્મેટિવ કહેવું પડશે. નામ કદાચ કાલ્પનિક હોઈ શકે પણ એને કરેલી કામગીરી છે એ પોલીસની એટલે કે પીઆઈની જ હોવી જોઈએ, એ તમને કાળજી લેવી જોઈએ. તો આને અ ફોર્મલ સેરેમની ઓફ ઇમ્પોર્ટન્સ. કોઈ પણ જાતની દાખલા તરીકે તમે રણોત્સવમાં જાઓ છો તો એને લગતી તમારે માહિતી આપવી પડે, ક્યારે શરૂ થયું ને અંતે. ત્યારબાદ કોન્ફરન્સ ઘણા પ્રકારની હોઈ શકે. તો કોઈ પણ એક દાખલા તરીકે અહીંયા મેં લખ્યું છે ધ રોલ ઓફ યુથ ઇન ઇન્ડિયા. આની કોન્ફરન્સ છે અને કોન્ફરન્સમાં તમારે સ્પીચ આપવાની છે. તો એ તમે જે તમને ટાઇટલ આપ્યું હોય એના આધારે તમારે આગળ વધવાનું છે. તો એમાં કેટલીક કોન્ફરન્સ તો બધા જ સબ્જેક્ટ ઉપર હોઈ શકે. પણ પહેલાં તો કોન્ફરન્સ કેવી રીતે કોન્ફરન્સમાં બોલવાનું હોય એકાદી 2 કોન્ફરન્સ જુઓ તો તમને ખ્યાલ આવે ઇંગ્લિશમાં. ત્યારબાદ એન એજ્યુકેશનલ સેમિનાર. તો એમાં એક મેં લખ્યું છે એ એજ્યુકેશનલ સેમિનાર કોને કહેવાય? તો દાખલા તરીકે સરકાર છે એ સિરીઝ ઓફ ટ્રેનિંગ પ્રોગ્રામ, ટીચર્સ માટે સરકાર છે એ સિરીઝ ઓફ ટ્રેનિંગ પ્રોગ્રામ એનાઉન્સ કરે છે કે શિક્ષકોને હવેથી છે એ આટલી તાલીમો મળશે. તમે એજ્યુકેશનલ મિનિસ્ટર છો તો હવે તમે આ સેમિનારમાં શું સ્પીચ આપશો? પહેલી ટ્રેનિંગનો સેમિનાર છે, વિષય કંઈ પણ હશે તો એ વિષય ઉપર તમારે છે એ બોલવાનું થાય. ફોર્મલ ફંક્શન છે તો ઈ લાઇબ્રેરી કે કોઈ ફેરનું ઉદ્ઘાટન છે તો એમાં તમારે ઇનોગ્રેશનલ સ્પીચ છે આપવાની છે. ઉદ્ઘાટનમાં તમે શું કહી શકો? દાખલા તરીકે તરણેતરનો મેળો છે અને તમે ગુજરાતના સાંસ્કૃતિક વિભાગના રમતગમતના ખેલ મંત્રાલયના મંત્રી તરીકે જાઓ છો તો તમે શું કહેશો? તો એમાંથી પ્રવાસનથી થતા બેનિફિટ્સની વાત થશે. અલગ અલગ પ્રકારની હરીફાઈઓ છે તો ગામડાનું એક વાતાવરણ જળવાઈ રહે, આપણી સંસ્કૃતિ કલા જળવાઈ રહે અને પ્લસ યુવાનોને છે પ્રોત્સાહન મળે, આમાંથી કેટલીક સ્કિલ શીખે. આવું બધું ઘણું બધું છે એ તમે કહી શકો. ત્યારબાદ પ્રેસિસ રાઇટિંગ જે કહીએ છીએ 1/3 સંક્ષેપીકરણ 10 માર્કનું એ છે. 300 શબ્દોનો તમને પેરેગ્રાફ આપ્યો હશે, તમારે એને 100 શબ્દમાં કન્વર્ટ કર્યો છે. ઘણા લોકો હજી એવું સમજે છે કે પ્રેસિસ રાઇટિંગ એટલે હું તો કે 30 લીટી આપી એમાંથી ગમે એમ કરીને 10 કરી દેવાની અને એમાં મારા બેટા એમાં અંડરલાઈન કરતા હોય ને પછી અમુક કાપી નાખે અને પછી ધરાહાર ન જોડાતું એવું બધું થીગડા મારીને જોડી દે અને એને કહે કે બસ હવે 100 શબ્દો થઈ ગયા. એમ નથી. તમારે એમાંથી મૂળ ભાવાર્થ પકડવાનો છે. તમારે એનું એ લખવાનું નથી પણ તમારે ધ્યાન એ રાખવાનું છે કે એની બારું જે એમાં લાગુ ન પડતું હોય એવું કંઈ લાવીને લખવાનું નથી. એને ટૂંકાવવાનું છે, એનો સાર લખવાનો છે. જરૂરી નથી કે એની એ જ બધી લીટીઓ આવે, એવું જરૂરી નથી કે એની એ લીટીઓ ન જ આવે, પણ એવું તો બિલકુલ જરૂરી છે કે તમે એને વ્યવસ્થિત રીતે સંક્ષેપ કરો ત્યારે લીટીઓ વચ્ચે એડિટિંગ હોય, એ લીટીઓ બરાબર જોડાઈ હોય તો એના તમને
10 માર્ક આપે છે. ત્યારબાદ રીડિંગ કોમ્પ્રિહેન્શન, એના 10 માર્ક છે, જે સૌથી સહેલું પડતું હોય. 250 શબ્દોનો એક પેરેગ્રાફ આપ્યો હોય, એની નીચે સવાલ આપ્યા હોય. પહેલાં એવું આવતું કે પહેલો સવાલનો જવાબ શરૂઆતની પંક્તિઓમાં જ હોય, બીજો એની પછી જ હોય. હવે એવું કાંઈ રહ્યું નથી, એટલે એવું નહીં વિચારતા. કેવી રીતે કરાય? તો કે મને ખબર છે ત્યાં સુધી પહેલાં સવાલ વાંચી લેવાય ને પછી પેરેગ્રાફ વાંચો તો સીધી તમારી નજર જવાબો પર આવશે. ઇટ્સ અ ટાઈમ સેવિંગ પ્રોસેસ. તો આ રીતે છે હવે કોમ્પ્રિહેન્શન બધા સોલ્વ કરે છે. ત્યારબાદ સૌથી રોકડિયા માર્ક આપતું ઇંગ્લિશ ગ્રામર 15 માર્ક્સ. આ ગુમાવાય નહીં, આ સૌથી વધારે અગત્યનું છે. ટેન્સીસ, કાળ, જે આત્મનિર્માણ એપમાં આપણે ભણાવી ચૂક્યા છીએ. વોઇસ, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ. નરેશન, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, જે બહુ સહેલું પડે. આ ત્રણમાંથી મિનિમમ મેક્સિમમ પૂછાતું હોય છે. ત્યારબાદ યુઝ ઓફ આર્ટિકલ એન્ડ ડિટરમાઇનર. ઘણા લોકો આર્ટિકલને જ ડિટરમાઇનર માને છે, પણ આર્ટિકલ એ એન ધ સિવાય પણ ડિટરમાઇનર છે. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું, પોઝેસિવ ડિટરમાઇનર્સ. ધીસ ઇઝ માય બેગ એમ કહો ત્યારે માય એ પ્રોનાઉન નથી, ત્યાં પોઝેસિવ એડજેક્ટિવ છે. એટલે આ પોઝેસિવ એડજેક્ટિવ એ એક પ્રકારનું પ્રોનાઉન જ કહેવાય. હું એમ કહું ધીસ બેગ ઇઝ માઇન, તો ધીસ છે એ અહીંયા ડિટરમાઇનર છે, તો એ ડેમોન્સ્ટ્રેટિવ ડિટરમાઇનર છે એ કહેવાય. પછી દાખલા તરીકે આઈ હેવ 6 એપલ્સ એમ હું કહું તો ત્યારે 6 પણ એક પ્રકારનું ડિટરમાઇનર છે. તો આ પ્રકારના ડિટરમાઇનર. ત્યારબાદ યુઝ ઓફ પ્રેપોઝિશન, ક્યાં ઇન વાપરવું, ક્યાં એટ વાપરવું, ક્યાં ઓન. દાખલા તરીકે હી વોઝ બોર્ન ઓન કરો તો પછી શું આવે? તો ઓન સેટરડે. વારનું નામ હોય તો ઓન આવે. પણ દાખલા તરીકે સાલ હોય તો હી વોઝ બોર્ન ઇન 1986. એ ઉપરાંત સ્થળનું નામ હોય, સમય હોય તો હી વોઝ બોર્ન એટ 6 o'clock. સ્થળનું નામ હોય તો હી વોઝ બોર્ન ઇન સાવરકુંડલા. અને અજાણ્યું સ્થળ હોય તો પાછું એટ વાપરવું પડે. જાણીતું ને મોટું ગામ હોય તો ઇન વાપરવું પડે. આવા બધા પ્રેપોઝિશનના યુઝ શીખવાના. યુઝ ઓફ ફ્રેઝલ વર્બ. દાખલા તરીકે અહીંયા જે એક આવ્યો ફ્રેઝલ વર્બ, પાસ આઉટ, પાસિંગ આઉટ. તો પાસિંગ આઉટ, વાઇપ આઉટ, ચેક આઉટ, ચેક ઇન. ચેક ઇન એટલે દાખલ થવું હોટલની અંદર. ચેક આઉટ એટલે હોટલની અંદરથી જતું રહેવું. તો આ બધું છે પાસ આઉટ. તો આ બધું છે ફ્રેઝલ વર્બ છે કહેવાય. એટલે એમાં એક ક્રિયાપદ હોય, એની સાથે મોટાભાગે એક પ્રેપોઝિશન હોય, અને એનો અર્થ છે એ શું થતો હોય. તો આવા ફ્રેઝલ વર્બ શીખવા પડે. ઇડિયોમેટિક એક્સપ્રેશન, અલગ અલગ પ્રકારના ઇડિયમ્સ, રૂઢિપ્રયોગ છે એ પૂછાતા હોય છે. રૂઢિપ્રયોગ પણ અંગ્રેજી ભાષામાં ઘણા બધા છે, પુષ્કળ. તો એ ખૂબ